નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા તારીખ 6 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર સુધીની મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે। તો આ તારીખો દરમિયાન વરસાદની ગતિવિધિ સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના ભાગોમાં કેવી રહેશે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું। તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને અશોકભાઈ પટેલ આગાહીમાં જણાવે છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગામી 2-3 દિવસમાં ગુજરાતના ભાગોમાંથી વિદાય લેશે, જ્યારે વાવાઝોડું શક્તિ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાથી 900 કિલોમીટર દૂર છે અને આ સિસ્ટમ નબળી પડી દરિયામાં જ વિલિપ્ત થઈ જશે તેવી વાત વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે જણાવી છે। તો તેઓ વધુમાં જણાવે છે કે આગામી થોડા દિવસોમાં ગુજરાત રાજ્યમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું વિદાય થવાની સંભાવના છે। ટ્રોપિકલ સ્ટોર્મ શક્તિ એટલે કે જે વાવાઝોડું શક્તિ છે તે સૌરાષ્ટ્રના દરિયા કિનારાથી 900 કિલોમીટર દૂર છે અને ચક્રવાત પૂર્વ દક્ષિણ પૂર્વ દિશા તરફ છે અને આ સિસ્ટમ આગામી 24 કલાકમાં નબળી પડી અને ડિપ્રેશન સ્તર સુધી પહોંચવાની સંભાવના છે। આગામી દિવસોમાં તે સિસ્ટમ દરિયામાં જ વિલિપ્ત થઈ જશે। ત્યારે 6 થી 13 ઓક્ટોબર 2025 સુધીની આગાહી કરતા જણાવે છે કે 8 ઓક્ટોબર સુધી આઇસોલેટેડ છૂટા છવાયા વિસ્તારમાં ઝાપટાની શક્યતાઓ છે અને ત્યારબાદ મોટા ભાગે સૂકું હવામાન રહેશે તેવી વાત તેમણે કરી છે। તો અત્યારે અશોકભાઈ પટેલની આગાહીમાં ખાસ કોઈ મોટા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરતા નથી। 8 ઓક્ટોબર બાદ વાતાવરણ ખુલ્લું રહે તેવી વાત અશોકભાઈ પટેલ કરી રહ્યા છે।